તો મિત્રો જોઈ શકો છો, આ છે આપણે ખોડિયાલ માનું મંદિર. તમે જરૂર આવજો મિત્રો, દર્શન કરવા જરૂર આવી શકો છો મિત્રો. બહુ શ્રદ્ધા છે ખોડિયાલ માના મંદિરને. આગળ જઈને તમે અંદર જઈને બતાવશું. દરવાજો ખોલીને મંદિર કેવું છે કેવું નથી મિત્રો કોમેન્ટમાં જણાવજો, જરૂર જણાવજો. જોતા રહેજો મિત્રો. જોઈ શકો છો આ દરવાજો છે. દરવાજો થઈને આપણે હવે અંદર જઈએ છીએ. લાઈવમાં જોઈ શકો છો, અંદર જઈએ છીએ આપણે. જોઈ શકો છો આ ખોડિયાલ માનું મંદિર છે. અંદર ખોલીને આપણે દેખી શકીએ છીએ મિત્રો. એન્ડ સુધી મિત્રો વિડીયો સારો લાગે જોવાનું ભૂલતા નહીં મિત્રો. એન્ડ સુધી જોતા રહેજો મિત્રો. આગળ જોઈ શકો આ મિત્રો તમે જોઈ શકો છો, આ છે ખોડિયાલ માનું મંદિર આપણે આવેલું છે રૂનીમાં. દર્શન કરવા મિત્રો જરૂર આવજો, આવવાનું ભૂલતા નહીં મિત્રો. શ્રદ્ધા બહુ જ સારી છે, મનોકામના પૂરી થાય છે મિત્રો. વિડીયો બહુ સારો લાગે મિત્રો, અંદર જોતા રહેજો વિડીયો. આવનારા વિડીયો આવતા રહેશે મિત્રો. બહુ શ્રદ્ધા છે મિત્રો ખોડિયાલ માને. મંદિર બી બહુ સારું બનાવ્યું છે, નવું બનાવ્યું છે મિત્રો. જરૂર આવો તો જોતા રહેજો મિત્રો. આગળ વિડીયો બતાવો છો મિત્રો, ચાલુ રાખજો, જોવાનું ભૂલતા નહીં. જો મિત્રો આ જોઈ શકો છો દરવાજો છે, એટલે અંદરથી બેહવાનું બહુ સારું છે. જોઈ શકો છો તમે, બહુ સુંદર મસ્ત એટલે મસ્ત ખોડિયાલ માનું મંદિર બનાવ્યું છે. હવે તો મંદિર ક્યાં કે તમે દર્શન નહીં કર્યા એટલે ખોડિયાલ માની શ્રદ્ધા છે મિત્રો. આ છે આપણા રૂનીના ગામમાં છે મિત્રો. અંદર હાઈવે રોડ પર ટચી આવેલું છે મિત્રો. રસ્તામાં જાતા મિત્રો પહેલું ખોડિયાલ માનું મંદિર આવે છે. આગળ જોવાનું મિત્રો ભૂલતા નહીં. આગળ તમને રસ્તો બતાવી રહ્યો છું. આગળ કયા રસ્તાથી ખોડિયાલ માએ દર્શન કરવા આવું મિત્રો ચાલુ રાખજો. લાઈફમાં જોવાનું ભૂલતા નહીં. અરે મિત્રો રસ્તો જઈ રહ્યો છે રૂનીના ગામમાં રૂનીમાં નીકળે છે. જોઈ શકો છો મિત્રો, લાઈવમાં રૂનીમાં જોઈ શકો છો તમે રસ્તાનું લોકેશન કેટલું સારું છે મિત્રો. આવો ને અમે મિત્રો સારું લોકેશન આવે છે તો મિત્રો વિડીયો બનાવતા રહીએ છીએ. જોઈ શકો છો આ રૂનીનું લોકેશન છે મિત્રો. વિડીયો જરૂર સારો લાગે તો જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર કરજો મિત્રો. હા.